હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. તો આજે આપણે બાર જેવા જ અને એકદમ ટેસ્ટી એવા મોમોઝ બનાવવાના છે. તો તમે બધા આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને તમે તમારા બાળકોને આ મોમોઝ એકવાર તો જરૂરથી ખવડાવજો. તો બહારના મોમોઝ તે ભૂલી જ જશે અને આ મોમોઝના ફેવરેટ થઈ જશે. તો આ વિડીયો તમે ખાસ જોજો અને આવી રીતે બનાવવાની ટ્રાય કરજો અને કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ તો એક મિક્સર જારમાં આપણે 6 થી 7 જેટલી મરચી, થોડા આદુના કટકા અને થોડા મરી એડ કરીશું અને બધું જ સાથે ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો કે સાવ ક્રશ કરી લેવાનું છે, એકદમ આ રીતે ઝીણું ઝીણું થઈ જાય ત્યાં. હવે આ બધું ક્રશ થઈ ગયું છે તો એક સાઈડ તેને રાખી દઈશું અને પહેલાં આપણે લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવામાં મેં અહીંયા મેંદાનો ઉપયોગ કરેલો છે. જો તમારે ઘઉંનો લોટ કરવો હોય તો પણ કરી શકો છો, તે પણ સારો જ ટેસ્ટમાં લાગે છે, પણ મેં અહીંયા મેંદાનો લોટ યુઝ કરેલો. તો થોડો મેંદાનો લોટ લેવાનો છે, તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ થઈ જાય પછી તેલ નાખવાનું છે મોણ માટે, પણ તેલ આપણે થોડું વધારે નાખીશું કેમ કે જો તેલ વધારે હશે તો જ એકદમ પૂરી કૂણી કૂણી થશે. એટલા માટે આ રીતે તેલ નાખીને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું અને સાવ મિક્સ કરવાનું છે હાથથી કે લોટ અને તેલ સરખું એવું મિક્સ થઈ જાય. લોટનો કલર જ ચેન્જ થઈ જશે જ્યારે સાવ સરખું મિક્સ થઈ જશે ત્યારે. તો આ રીતે આપણે મિક્સ કરવાનું છે. હવે બધું જ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 2 વાર આવે છે, મંગળવારે અને શનિવારે. તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ જરૂરથી જણાવજો. તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે હું તમને બતાવી દઉં કે લોટ આપણે કેટલો જાડો કે કેટલો પતલો બાંધવાનો છે. તો આ રીતના સાવ પતલો પણ નહીં અને જાડો પણ નહીં, એ રીતે બાંધવાનો છે. હવે લોટ બંધાઈ જાય એટલે ઢાંકીને એક સાઈડ રહેવા દઈશું અને તેને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ. તો એક કડાઈમાં થોડું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે જે આપણે ગ્રીન ચટણી બનાવેલી હતી તે એડ કરી દઈશું અને તેલમાં સરખી મિક્સ કરી લઈશું. તે સરખી એવી મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા ગાજર અને કોબી છીણીને રાખી છે. તો ગાજર સૌ પ્રથમ તો આપણે એડ કરી દઈશું. ગાજર એડ થઈ જાય એટલે મકાઈના દાણા એ ઓપ્શનલમાં છે, જો તમારે નાખવા હોય તો નાખવાના, પણ મકાઈના દાણા હશે તો સ્વાદ સારો આવશે. એટલે મકાઈના દાણાને મેં બાફીને કટ કરીને રાખ્યા હતા, તો મકાઈના દાણા એડ કરી દઈશું. હવે મકાઈના દાણા એડ થઈ ગયા છે તો કોબી છીણીને રાખી છે તે કોબી પણ સાથે સાથે એડ કરી જ દઈશું. જે વેજીટેબલ્સ તમે આ રીતે કરીને રાખ્યું હોય તો બધા જ તે એડ કરી દેવાના છે. જો તમારે સાથે છીણવું હોય બધું એક જ વસ્તુમાં તો પણ તમે છીણી શકો છો. આ તો તમને ખ્યાલ આવે એટલા માટે મેં અલગ અલગ ડીશમાં રાખ્યું હતું. હવે બધું જ સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું જ સરખું એવું મિક્સ થઈ જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સરખું પાછું મિક્સ કરી લઈશું. મીઠું એડ થઈ જાય પછી તેને 5 થી 10 મિનિટ માટે ચડવા દેવાનો છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, બહુ હાઈ નથી રાખવાનો. જો તમે વધારે હાઈ રાખશો તો નીચેથી તે ચોંટી જશે અને નીચે બેસી પણ જશે. એટલા માટે હાઈ નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનો છે. અને હા, એક મિનિટે તેને હલાવતું રહેવાનું છે એટલે તે ફટાફટ ચડી પણ જશે અને નીચે ચોંટશે પણ નહીં. તો આ રીતે આપણે થોડી થોડી વારે તેને હલાવતા રહીશું. જો તમે ઓનિયન ગાર્લિક નથી ખાતા તો જેબીસ કિચન પર ઓનિયન ગાર્લિક વગરની રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી છે, તો તે તમે જરૂરથી જોજો. તેમાં મેં ઘણી બધી રેસીપી એડ કરેલી છે, તો તમે જોજો અને કેવી લાગે છે એ જરૂરથી કહેજો. હવે સરખું આપણું થઈ ગયું છે તો હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈએ. લીંબુ બહુ વધારે નથી નાખવાનું અને તે ઓપ્શનલમાં છે, જો તમારે નાખવું હોય તો. પણ જો તમે થોડું લીંબુ નાખશો તો ટેસ્ટ ખૂબ સારો આવશે. એટલે મેં થોડું અહીંયા લીંબુ પણ એડ કરી દીધેલું છે. તો હવે આપણે લીંબુ એડ કરી દઈશું. લીંબુ એડ થઈ જાય એટલે સરખું એવું આપણે તેને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે હવે આપણું આ તૈયાર છે.
તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે છેક સુધી તેને. અને હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે તો તેને નીચે લઈ લઈશું અને હવે આપણે પૂરી બનાવી લઈશું. તો પૂરી બનાવવા માટે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે લોટના આ રીતે ગુલ્લા કરી લેવાના છે અને તેને વણી નાખવાની છે. તો પૂરી સાવ જ પતલી વણવાની છે, સહેજ પણ જાડી નહીં અને પતલી એટલે સાવ જે તમે નીચે પાટલી રાખેલી હોય તે પાટલી ઉપર દેખાવા ના લાગે એટલી પતલી આપણે વણવાની છે પૂરી. કેમ કે જો જાડી હશે તો મોમોઝમાં નકરું મતલબ લોટ જ મોઢામાં આવે એ રીતનું તમે જોઈ શકો છો, પાટલી પણ દેખાઈ રહી છે, એટલી પતલી વણી લેવાની છે. હવે તેમાં આ રીતના તમારી પાસે કોઈ મોટો વાટકો કે ગ્લાસ હોય તો તે પાડી લેશું, એટલે બધા જ મોમોજ એક સરખા બની જાય. એટલે હવે આ રીતે પાડીને વચ્ચે જે ફરતે લોટ વધેલો છે તે આપણે લઈ લઈશું. તો આ રીતે આપણે બધા જ લોટની પૂરી વણીને તૈયાર કરી લેશું. બધા જ લોટની પૂરી એકદમ તૈયાર થઈ જાય પછી જ આપણે પૂરીની અંદર મસાલો એડ કરવાનો છે. ત્યાં સુધી આપણે બધી જ પૂરીને ભરી લેશું અને પૂરી મૂકવા માટે એક પેપર રાખી લેશું અને પેપર ઉપર આપણે બધી જ પૂરીને બનાવી લેશું. જો તમારી પૂરી વધારે સુકાઈ જાય જ્યારે ભરતી વખતે તો તમે તેમાં થોડું પાણી કોર્નર પર લગાવતા રહેવાનું, એટલે તે સરખી એવી ચોટી જાય. નહીં તો જો તમે તાજી જ પૂરી ઓછી બનાવી હોય ને હજી ભીની જ પૂરી હોય તો તમે આમનમ પણ કરી શકો છો. તો હવે આપણી પૂરી બધી જ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગરમ પાણી પહેલા તો મૂકી દઈએ. તો મેં અહીંયા જે ઢોકળા બનાવવાનું આવે છે ઢોકળિયું એ લીધેલું છે અને તેમાં નીચે પાણી એડ કરીને પછી જે આપણે ઈડલીનું જે સ્ટેન્ડ આવે છે તે વાપરવાનું છે, પણ અત્યારે તો આપણે પાણી ગરમ થવા દઈએ. હવે પૂરી એક હાથમાં લેવાની છે અને ચમચીથી જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો તે મસાલો આ રીતે ભરીને પછી પૂરીની કોરને આ રીતે ચોંટાડી દેવાની છે ફરતી સાઈડથી. તમે જે રીતની પૂરી બનાવી હોય એ રીતનો જ આપણે મસાલો એડ કરવાનો છે અને મસાલો ઝાઝો હોય તો વધારે મજા આવશે. તો આ રીતના આપણે બધા જ મોમોઝને તૈયાર કરી લેશું. જો પૂરી મેં કીધું આગળ એમ કે જો કોરી થઈ ગઈ હોય તો આ કોર્નર ઉપર થોડું પાણી લગાવી દેવાનું છે અને ના કોરી થઈ હોય તો સરખું ચોટી જ જશે. તો આ રીતના આપણે બધા જ મોમોઝને તૈયાર કરી લેવાના છે. હવે બધા જ મોમોઝ તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું હશે. તો તેની ઉપર આ ઈડલીની જે ડીશ આવે છે તે મૂકી દેવાની છે અને તેમાં આ રીતે તેલ લગાવી દઈશું. એટલે આપણે જ્યારે ઉપર મોમોઝ મૂકીએ ત્યારે તે ચોટે નહીં અને સરખી રીતે બફાઈ જાય અને જ્યારે લેવાના થાય ત્યારે પણ નીચે ચોટી ન ગયેલા હોય. તો આ રીતે આખી જ ડીશમાં તેલ લગાવી દેવાના છે. તો બધું જ તેલ લગાવી જાય એટલે હવે આપણે એક એક મોમોઝ આ રીતના રાખી દઈશું. જેટલા સમય એટલા બધા જ મૂકી જ દેવાના છે, પણ સહેજ જગ્યા રાખવાની છે, નહીં તો ચોટી જશે. આ રીતે આપણે બધા જ મોમોઝને ગોઠવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ મોમોઝ રાખી લીધેલા છે. હવે તેની ઉપર આપણે જે ઢાંકણું આવે છે આનું તે ઢાંકી દઈશું અને આને આપણે 10 મિનિટ માટે બફાવા દેવાના છે. ઘડિયાળમાં જોઈ લેવાનું છે ફિટ 10 મિનિટ. તો તમે જોઈ શકો છો કે બફાઈ ગયા છે. તો જે અંદરનું વેજીટેબલ હતું તે બહાર દેખાશે એટલે સમજી જવાનું કે આપણા મોમોઝ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે તાવીથા અને ચમચી બંનેની મદદથી આપણે બધા જ મોમોઝને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે. અને જો મોમોઝ ગરમા ગરમ હોય તો જ સારી એવી મજા આવશે. તો આ રીતે આપણે તાવીથા અને ચમચીની મદદથી બધા જ મોમોઝને લઈ લેશું. અને હા, મોમોઝને આપણે શેઝવાન કે માયોનીઝ બંને સાથે તમે લઈ શકો છો. તો હવે આપણા મોમોઝ એકદમ બહાર જેવા જ અને ટેસ્ટી તૈયાર. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.